कल मुहर्रम का पर्व मनाया जा रहा था, तब ये खबर डभोई से सामने आ रही है। दरअसल डभोई में मुस्लिम बिरादरों की ओर से कल शांतिपूर्ण माहौल में मुहर्रम का पर्व मनाया गया था। ताजिया जो विभिन्न इलाकों से जुलूस के साथ निकाले गए थे और फिर तालाब पर उनका विसर्जन करवाया गया था। उस दौरान डभोई में पुलिस का कड़ा बंदोबस्त तैनात देखने मिला था। डभोई के पुलिस अग्रणी और राजनीतिक अग्रणियों की मौजूदगी में जुलूस निकला था और इस दौरान डभोई में कौमी एकता के दर्शन भी हुए थे। आज रोज डभोई शहर खाते शहादते इमाम हुसैनની યાદમાં તાજિયા શરીફનું એક જુલુસ કાઢવામાં આવે છે અને તે જુલુસ શહેરના રાજમાર્ગો પર થઈને કાજીવાડા મસ્જિદ પાસે આવીને સમાપ્ત થાય છે। આ એક જુલુસ આતંકવાદની ખિલાફ એક જંગ હતી ઇમામે હુસૈનની અને તે જંગમાં ઇમામે હુસૈન શહીદ થયા તેમની યાદને તાજી કરવા માટે આ જુલુસ કાઢવામાં આવે છે। જગા જગા લોકો શરબત સબીલ દૂધ કોલ્ડ ડ્રિંક્સની નજરો નિયાદની સબીલો લગાવે છે। નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ કાઢવામાં આવ્યું અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।